આપણે સ્વાધ્યાય 16.3 લઈએ પ્રેક્ટિસ વર્કમાં. એમાં પહેલી ખાલી જગ્યા છે, જે સંખ્યા બેકી હોય તો ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય. બેકી હોય એટલે 2 વડે જ ભાગી શકાય, સિમ્પલ. અને એકી હોય તો 2 વડે નિશેષ ભાગી ન શકાય, કારણ કે બધામાં શેષ વધે. બરાબર. જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને કેટલા વડે ભાગી શકાય? 3 વડે નિશેષ ભાગી શકાય. 3ની ચાવી છે, આ 5ની ચાવી છે. જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. આ 10ની ચાવી છે. જે સંખ્યાના એકમનો અંક 0 હોય તો તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય. અને છઠ્ઠું એ પણ 9ની ચાવી. જે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 3 અને 9 વડે નિશેષ ભાગી શકાય. કેમ 3 આવ્યા? કારણ કે 9નો અવયવ 3 છે, કે જો 9 વડે ભગાય તો 3 વડે ભગાય છે. બરાબર. પણ 3 વડે ભગાય તો જરૂરી નથી કે 9 વડે ભગાય. આ ધ્યાન રાખવાનું. ચલો, 37ને સ્થાન કિંમતે અનુલક્ષીને શું લખાય? સ્થાન કિંમતને અનુલક્ષીને તો 30 છે એટલે 3 ગુણ્યા 10 વત્તા 7. 7 એકા 7, તો 7 1 ગુણ્યા 7 કે 7 ગુણ્યા 1 લખી શકાય. બરાબર. ના લખો તો એ ચાલે. તો 3 ગુણ્યા 10 વત્તા 7. 435 હોય તો 4 ગુણ્યા 100 વત્તા 3 ગુણ્યા 10 વત્તા 5 ગુણ્યા 1. ચલો, 6 ગુણ્યા 10 છે એટલે 60 વત્તા 4 તો 64 થાય સામાન્ય સ્વરૂપમાં. ચલો, 8 ગુણ્યા 100 એટલે 800 પ્લસ 3 ગુણ્યા 10 એટલે 30 વત્તા 7 એટલે 37. 837 સામાન્ય સ્વરૂપમાં લખાય. બરાબર. જો 837 સામાન્ય સ્વરૂપમાં લખાય. પ્રશ્ન 2 ખાલી જગ્યા છે પણ વિકલ્પોમાંથી શોધવાનું છે. તો પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તો વિકલ્પમાં જે બેકી સંખ્યા હોય એ જવાબ લખવાનો. તો અહીંયા 32 છે. પછી ખાલી જગ્યાને 2 વડે નિશેષ ના ભાગી શકાય તો જે એકી સંખ્યા હોય એ લખવાની. તો એ 67 આવે. ખાલી જગ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય તો જેનો એકમનો અંક 5 કે 0 હોય એ સંખ્યા આવે. તો અહીંયા છે 75. ખાલી જગ્યાને 5 વડે નિશેષ ભાગી ન શકાય તો જે 5 અથવા 0 વાળી સંખ્યા હોય એ નહીં લખવાની. તો કઈ આવશે? 52. જેના એકમના અંકમાં 5 અને 0 હોય તો ભાગી શકાય, તો ના હોય જે એકમનો અંક 5 કે 0 ના હોય એ સંખ્યા લખવાની. ચલો, ખાલી જગ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય તો જેના એકમનો અંક 0 હોય જેમાં એ સંખ્યા લખાય. તો એમાં છે 50. ખાલી જગ્યાને 10 વડે નિશેષ ભાગી ન શકાય તો શૂન્યવાળી ના આવે, ભાગાય નહીં એવી લેવાની છે. તો જે શૂન્ય વગરની હોય તો કે 97, એને 10 વડે નિશેષ ભાગી શકાય નહીં. બરાબર. આપણે જોઈએ હવે આ 7મી જુઓ. ખાલી જગ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય તો એ વખત તમારે શું કરવાનું? જેટલા વિકલ્પ હોય બધાના અંકોનો સરવાળો કરવાનો અને જે સરવાળાને 3 વડે ભાગી શકાય તેને સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા જુઓ 5, 10, 15, તો 15ને ભાગી શકાય એટલે ભાગી શકાય. 3 વડે પણ નિશેષ ભાગી શકાય. એ જ રીતે અહીંયા જે અંકોના સરવાળાને 3 વડે ના ભાગી શકાય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય નહીં. જુઓ 6, 3, 9, 5, 14, તો એને 3 વડે ના ભગાય. ચલો, 504ને 9 વડે નિશેષ ભાગી શકાય. હા, કારણ કે 5 વત્તા 4 બરાબર 9. ઓકે, 9 વડે ભાગી શકાય. હવે નિશેષ ભાગી શકાય નહીં 9 વડે તો 9, 10, 11, 12, તો 12ને તમે 9 વડે ભાગી શકાતા નથી એટલે 930ને પણ 9 વડે ભાગી શકાય નહીં. પછી 11મી છે, ખાલી જગ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય તો જેમાં એકમનો અંક 4 છે, અહીંયા 4, 4, 4, બરાબર 444. એટલે બેકી સંખ્યા જ્યાં હોય ને એને જ 6 વડે ભાગી શકાય. બરાબર. 3, 3, 3 ને 6 વડે નિશેષ ભાગી શકાય નહીં, કારણ કે જે બેકી સંખ્યાઓ હોય એને ભાગી શકાય. તો પણ એકી સંખ્યા જે એકમનો અંક એકી હોય એને આપણે 6 વડે ભાગી શકતા નથી. બરાબર.
વિકલ્પોમાં પહેલું છે આ ત્રીજો પ્રશ્ન છે એમાં કે પહેલું છે સંખ્યાને 5 વડે ભાગતા શેષ વધે તો સંખ્યાના એકમનો અંક કયો હોય. જો આમાં એક સરસ રીત છે, આપણે આગળ જોઈ ગયા છીએ તો ફરીથી કે જે સંખ્યા હોય ધારો કે 5 છે અને શેષ છે 1, તો બેનો સરવાળો કરો તો 5 ને 1 6 એટલે એક સંખ્યા 6 થઈ. 6માં આ સંખ્યા ઉમેરો તો 6 ને 5 11, તો 11ના એકમનો અંક કયો છે 1, એટલે જવાબ આવે 1 અથવા 6. ચલો અહીંયા જોઈએ. 6 વડે નિશેષ ભાગી શકાય, જે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને ખાલી જગ્યા વડે પણ નિશેષ ભાગી શકાય. તો શું આવે જવાબ? 2 પણ આવી શકે અને જો 3 હોય ને તો 3 પણ આવી શકે, કારણ કે 6ના અવયવ છે 2 અને 3 બંને, એટલા માટે. બરાબર. ચલો ત્રીજામાં છે 38,754ને ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય. તો આપણે સરવાળો કરવાનો. 8, 9, 10, 11, 7, 18, 18 ને 9, 27. તો 27 9 વડે ભાગી શકીએ, બરાબર ને? એટલે આપેલ સંખ્યાને 9 વડે ભાગી શકાય, કારણ કે એમાં કોઈ એની અંદર જે વિકલ્પ છે એમાં 5, 4 ને 8 છે, તે તો કંઈ ના આવે, એટલે જવાબ એકલું 9 જ આવે. સરવાળો કરીએ છીએ એટલે 9 વડે ભગાય છે, બરાબર. ચલો એના પછી છે એકમનો અંક ખાલી જગ્યા ધરાવતી સંખ્યાને 5 વડે ભાગતા શેષ 3 વધે તો 5 અને 3નો સરવાળો કરો. 5 ને 3 8 આવી ગયા. હવે 8માં ફરીથી 5 ઉમેરો તો 8 ને 5 13, તો પાછો એનો એકમનો અંક 3 આવ્યો, એટલે કયો આવ્યો? 3 અથવા 8. ટૂંકમાં જે સંખ્યા અને શેષ હોય એનો સરવાળો કરવાનો તો તરત જવાબ મળી જાય. 5મું જુઓ. સંખ્યા 3, 2, 5 x જો 9 વડે નિશેષ વિભાજ્ય હોય તો x બરાબર શું આવે? સરવાળો કરો. 3 ને 2 5 ને 5 10, 10 વત્તા x બરાબર 9 લખો તો માઇનસમાં જવાબ આવે. તો બીજો શું આવે? 9 દુ 18 લખો તો 18 બરાબર, એટલે આ રીતે થશે ને, 5 5 10 વત્તા x બરાબર 18, તો x બરાબર શું આવે? 18 ઓછા 10 બરાબર 8. આ રીતે. ચલો અહીંયા પણ 2 વડે વિભાજ્ય હોય, બરાબર ને? તો 7, 5, 3 x એ 2 વડે નિશેષ વિભાજ્ય હોય તો x બરાબર ખાલી જગ્યા ન હોઈ શકે. તો છઠ્ઠામાં છે x બરાબર 1, સોરી અહીંયા ભૂલ કરી છે, ન હોઈ શકે એવું નથી. સંખ્યા 7, 5, 3 x એ 2 વડે નિશેષ વિભાજ્ય હોય તો x બરાબર ખાલી જગ્યા હોય. આ ના આવે. હોય કયા હોય? તો એની અંદર વિકલ્પમાં 1, 3, 5 અને 6 છે, તો 2 વડે ક્યારે હોય? 6 હોય તો જ હોય, એટલે આ નહીં, ખોટું છે, અહીંયા ન હોઈ શકે, ના આવે. ખાલી x બરાબર 6. 7મું જુઓ. જો સંખ્યા 3x 2y 4z એ 9 વડે નિશેષ વિભાજ્ય હોય તો x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર કેટલા? ચલો શું કરવાનું? તો 3 વત્તા એક્સ વત્તા 2 વત્તા વાય વત્તા 4 વત્તા ઝેડ કરો. શું જવાબ આવે? 3 ને 2 5, 5 ને 4 9, તો 9 વત્તા એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આવે. ઓકે. હવે તમે 9 લખો, ધારો કે તમે વિચારો કે 9 વત્તા એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 9. જવાબ તો આવે કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 9માંથી 9 જાય તો 0. પણ આ જવાબ 0 અંદર નથી, એમાં 3, 6, 9 ને 8 છે, એટલે આપણે બીજું જોવું પડશે. 9 વત્તા એક્સ વત્તા વાય પ્લસ ઝેડ બરાબર 18, 9 દુ 18, માટે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર શું આવે? 18માંથી 9 જાય તો કેટલા રહે? 9. એટલે 9 જવાબ આવ્યો. થઈ ગયો. 0 પણ આવી શકે, 9 પણ આવી શકે, પણ અહીંયા આપણે વિકલ્પમાં જવાબ 9 છે એટલે 9 લખવાનો. ચલો 8મો જુઓ. સંખ્યા 2, 3, 5, 7, 1 એ ખાલી જગ્યા વડે નિશેષ વિભાજ્ય છે. એમાં 2, 4, 6, 9
એ રીતના વિકલ્પ છે. 2, 4, 6 તો ના જ આવે, કારણ કે અહીંયા એકી સંખ્યા છે. પછી આપણે અંકોનો સરવાળો કરો. 3 ને 2 5 ને 5 10, 10 ને 8 18, તો એ 9 વડે વિભાજ્ય છે એટલે 9 જવાબ જ આવે. 9મું જુઓ, સંખ્યા 8 6 4 2 x એ 2 વડે નિશેષ વિભાજ્ય છે, તો x બરાબર ખાલી જગ્યા ન હોઈ શકે. 2 વડે નિશેષ વિભાજ્ય છે. હવે વિકલ્પ કયા છે જુઓ, 4 6 8 અને 5, તો ન હોઈ શકે માટે 5 જ હોય, એકી સંખ્યા જ હોય ને, બેકી હોય તો વિભાજ્ય છે એટલે 5 ન હોઈ શકે. 10મું જુઓ, સંખ્યા 5 0 8 5 x એ 10 વડે નિશેષ વિભાજ્ય છે, તો x બરાબર શું હોય, 0 જ હોઈ શકે. બરાબર, 0 હોય તો જ તમે 10 વડે વિભાજ્ય કરી શકો. ચોથો પ્રશ્ન છે ખરા ખોટા. એમાં પહેલું, 97,530 એ 2 વડે નિશેષ વિભાજ્ય છે, તો સાચું, કારણ કે શૂન્ય છે એકમનો એટલે. 2,22,222 એ 3 વડે નિશેષ વિભાજ્ય છે, સરવાળો કરો. 1 2 3 4 5 6, 6 દુ 12, તો 12 3 વડે વિભાજ્ય છે એટલે 12 એ 3 વડે વિભાજ્ય હોય એટલે સંખ્યા પણ 3 વડે વિભાજ્ય હોય. ત્રીજું છે 4,055 એ 10 વડે નિશેષ વિભાજ્ય છે, તો ખોટું. કેમ? એકમનો અંક શૂન્ય નથી. 3,888 એ 9 વડે નિશેષ વિભાજ્ય છે, સરવાળો કરો. 8 તરી 24, 25 26 27, હા 27 9 વડે વિભાજ્ય છે માટે આખી સંખ્યા વિભાજ્ય છે. 67 + 3 એ બરાબર 99 હોય તો એ બરાબર 2. ચલો ગણી જઈએ. 3 એ બરાબર 99 ઓછા 67, માટે 3 એ બરાબર 9માંથી 7 જાય તો 2, 9માંથી 6 જાય તો 3, માટે એ બરાબર 32/3. છેદ તોડતો નહીં. ઓકે, સોરી, આ રીતે ના થાય. આપણે સીધું એની કિંમત જ મૂકવાની છે. આપણે આ રીતે શોધવા માંડ્યા છીએ. આ રીતે નહીં, આમ 67 પ્લસ એની જગ્યાએ 3 એટલે 32 થઈ જાય સીધા. હવે સરવાળો કરો તો 7 ને 2 9, 6 ને 3 9, આવી ગયો જવાબ 99. આ રીતે શોધવા નથી, સમીકરણની રીતે છોડવા નથી, આપણે સંખ્યા સાથે રમત એ રીતે શોધવાનું છે. બરાબર, એટલે આ સાચું છે. ચલો છઠ્ઠું જોઈશું. 2 3 એ ગુણ્યા 2 બરાબર એ 6 8 હોય તો એ બરાબર 4. કરી જુઓ. 234 ગુણ્યા 2, 4 દુ 8, 3 દુ 6, 2 દુ 4, આવી ગયું એ બરાબર 4. 4 તો સાચું. જો સંખ્યા 5 વડે નિશેષ વિભાજ્ય હોય તો તે સંખ્યા 10 વડે નિશેષ વિભાજ્ય હોય, તે ખોટું. કારણ કે 5માં શું છે, ચાવી. જે સંખ્યાના એકમનો અંક 0 પણ હોય અને 5 પણ હોઈ શકે, પણ 10ની ચાવી છે માત્ર 0 હોય, એટલે જરૂરી નથી કે 5 વડે નિશેષ વિભાજ્ય હોય તે 10 વડે પણ નિશેષ વિભાજ્ય હોય, એટલે ખોટું. જે સંખ્યા 3 વડે નિશેષ વિભાજ્ય હોય તે સંખ્યા 9 વડે નિશેષ વિભાજ્ય હોય, આ પણ ખોટું છે. કેમ? કે 3 વડે વિભાજ્ય હોય એ સંખ્યા 9 વડે વિભાજ્ય હોય જરૂરી નથી. એટલા માટે 9 વડે હોય તો 3 વડે હોય, પણ 3 વડે હોય તો 9 વડે ન હોય, કારણ કે અવયવ વડે થઈ શકે છે. એટલા માટે ચલો, જે એકી સંખ્યા 3 વડે નિશેષ વિભાજ્ય હોય તો તે સંખ્યા 2 વડે નિશેષ વિભાજ્ય હોય. ખોટું. કેમ? કારણ કે એકી સંખ્યામાં એકમનો અંક તો કયો હોય? એકી જ હોય ને. જ્યારે આપણે 2ની ચાવીમાં દરેક સંખ્યામાં એકમનો અંક બેકી હોવો જોઈએ. 0 2 4 6 કે 8, તો જ તમે 2 વડે નિશેષ ભાગી શકો. એટલે ખોટું. એટલે એકી સંખ્યા ના હોઈ શકે. અને 10મું છે, જે સંખ્યા 2 અને 3 વડે નિશેષ વિભાજ્ય હોય તે સંખ્યા 6 વડે નિશેષ વિભાજ્ય હોય, તો સાચું.
કારણ કે 3 ને બંને વડે હોય 2 અને 3 તો એ 6ના અવયવ થઈ ગયા બંને અવયવ વડે હોય એટલે 6 વડે પણ નિશેષ વિભાજ્ય હોય એટલે સાચું છે. ઓકે.